લખતરમાં યુવકનું અપહરણ કરી આ યુવકને માર મારવામાં આવ્યો। અપહરણ કરી કેનાલ પાસે લઈ જઈ યુવકને માર્યો હતો, ત્યારે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી। યુવકના ગળામાંથી ચેન, મોબાઈલ અને રોકડની પણ લૂંટ કરવામાં આવી, ત્યારે સમૂહે માર મારતા યુવક ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો, જ્યાં સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી હાલ વધુ તપાસ હાથ ધરી છે। બસ સ્ટેન્ડ ઉપરથી નરેન્દ્રભાઈ, નાનજીભાઈ અને કેતનભાઈ ધનાભાઈ બારોટ બંને જણા મળી અપહરણ કરી અને નર્મદા કેનાલ ઉપર લઈ ગયા હતા। ત્યારે નર્મદા કેનાલ ઉપર એમની પાછળ બુલેટ લઈ અને બે માણસ બુલેટ લઈને રાજુભાઈ પરસોત્તમભાઈ અને કાનાભાઈ પરસોત્તમભાઈ આ બે જણા બુલેટ લઈ ગયા અને છરી વડે માર માર્યો। અને નરેન્દ્રભાઈ, નાનજીભાઈ અને ચેતનભાઈ ધનાભાઈ બસ સ્ટેન્ડની ઉપર એ બેને ધારિયા મારી ઘાયલ કરી નાખ્યો અને રાંડવાથી બાંધીને ગાડીમાં નાખી કેનાલ ઉપર લઈ ગયા। કેનાલ ઉપર લઈ ગયા એ સમયે એ દ્રશ્યમાં ઇકોમાં 5 જણા આવ્યા, એમાં 3 જણાએ મોઢે બોકાના બાંધેલા હતા। આગળ ગાડી ચલાવતા હતા જયદીપભાઈ મનરભાઈ, એમની બાજુમાં બેઠા હતા જયંતિભાઈ નાનજીભાઈ। આ 5 જણા ઉતરી અને એ 5 જણાને પણ પાટું વડે એમને માર્યો, મૂઢમાર મારી અને મારા છોકરાને ઘાયલ કરી અને કેનાલમાં મારીને નાખી દેવાની ધમકી આપેલ હતી। એનો મોબાઈલ હતો, 35,000 રૂપિયાનો મોબાઈલ હતો, એ મોબાઈલ ગાયબ કરી દીધો છે અને એના ખીચામાં એનો પગાર હતો કંપનીનો 10,000 રૂપિયા, એ પણ ગાયબ છે। અને એના ગળામાં ચેન પહેર્યો હતો, 1 તોલાનો ચેન હતો, એ પણ હજી હાલમાં જડતો નથી। તપાસ પોલીસની ચાલુ છે પણ હવે કોઈ મળતું નથી। શું માંગ છે હવે તમારી? આપણી માંગ એ જ છે કે આપણે ન્યાય લેવો છે કે ભાઈ આ લૂંટ અને અપહરણનો કેસ જે છે એ આપણી પોલીસ લઈ શકે। સોલંકી નરેન્દ્ર અને સોલંકી ચેતન આ બંને વ્યક્તિ મને પાછળથી હુમલો કરીને સોલંકી નરેન્દ્રએ મને મારા હાથમાંથી ધાર્યું અને પગમાંથી ધારી માર્યું અને સોલંકી ચેતને મને ગળુમાં રાંઢું બાંધીને રસ્સી બાંધીને મને ગાડીમાં પૂરીને લઈ ગયા PS2 કેનાલે લઈ ગયા। અહીંયા લઈ ગઈને મને માર્યો। અહીંયાથી 5 જણા અહીંયા બીજા આવ્યા। એક ગાડી હતી, એક લાલ કલરનું બુલેટ હતો અને એક I-20 ગાડી હતી। એ ગાડીની બુલેટ આ બે વ્યક્તિ મળીને, આ 3 વસ્તુ ગાડી મળીને મને અહીંયા માર્યો। અહીંયાથી મારીને મને કેનાલમાં નાખવાની ધમકી આપી।